નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત આંગણવાડી બહેનો માટે ખૂબ જ સારા સમાચાર વિશે. તો ગુજરાત આંગણવાડી બહેનો માટે ખુશખબર. આંગણવાડી બહેનોને હવે થશે મોજે દરિયા. પગાર વધારા બાદ વધુ 5 લાભ મળશે. જાણો કોને કેટલા લાભ મળશે. તો હવે આ ગુજરાત રાજ્યના તમામ બહેનો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવતા તમામ આંગણવાડી બહેનોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બધી જ વાત વિગતવાર જાણતા પહેલા તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો વિગતવાર જાણીએ તો ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો. આંગણવાડી બહેનોના પગાર 24,800 અને 20,300 થશે. આંગણવાડી વર્કર્સને મોટી રાહત. હાઈકોર્ટે આદેશ 6 મહિનામાં એરિયસ સાથે વેતન. હાઈકોર્ટે સરકારની અપીલ ફગાવી. આંગણવાડી બહેનોને 2.5 ગણો પગાર. ગુજરાતમાં આંગણવાડી વર્કર્સની જીત. પગાર 24,800, હેલ્પર્સને 20,300. હાઈકોર્ટનો આદેશ. આંગણવાડી બહેનોને ન્યૂનતમ મજૂરી સાથે વેતન ચૂકવાશે. તો આવી રીતે ગુજરાત હાઈકોર્ટે સૌથી મોટો નિર્ણય લેતા પગારમાં સૌથી મોટો વધારો કર્યો છે. અને ગુજરાત હાઈકોર્ટે રાજ્યની આંગણવાડી વર્કર્સ AWW અને આંગણવાડી હેલ્પર્સ AWS માટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં તેમના પગારમાં નોંધપાત્ર વધારો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હાઈકોર્ટની ડબલ જજ બેન્ચ કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલ નકારી કાઢીને આંગણવાડી બહેનોને મોટી રાહત આપી છે. આ નિર્ણયથી રાજ્યની લગભગ 1.2 લાખ આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને લાભ થશે. ચુકાદાની મુખ્ય વિગતો શું છે તેની વાત કરીએ તો આંગણવાડી વર્કર્સ AWW હાલના રૂપિયા 10,000ના પગારને બદલે હવે રૂપિયા 24,800 એટલે કે રૂપિયા 10,000 ન્યૂનતમ મજૂરીના રૂપિયા 14,800 પ્રતિમાસ ચૂકવવામાં આવશે. આંગણવાડી હેલ્પર્સ AWS હાલના રૂપિયા 5,500ના પગારને બદલે હવે રૂપિયા 20,300, રૂપિયા 5,500 ન્યૂનતમ મજૂરી રૂપિયા 14,800 પ્રતિમાસ ચૂકવવામાં આવશે. એરિયસની ચૂકવણી 1 એપ્રિલ 2025થી શરૂ થતાં નાણાકીય વર્ષ વધેલા પગારની ચૂકવણી એરિયસ સાથે કરવાની રહેશે. આ ચૂકવણી 6 મહિનાની અંદર પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જવાબદારીની વાત કરીએ તો આ ચૂકવણી કેન્દ્ર અને રાજ્ય સરકારે સંયુક્ત રીતે અથવા તો રાજ્ય સરકારે એકલ હાથે કરવાની રહેશે. તો આવી રીતે હેલ્પર્સ અને વર્કર્સના પગારમાં સૌથી મોટો વધારો કર્યો છે અને ચુકાદાની મુખ્ય વિગતો પણ આપી છે અને એરિયસની ચૂકવણી પણ કરવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો ભવિષ્યની સુધારણા. આ પગાર ન્યૂનતમ મજૂરીમાં ભવિષ્યમાં જાહેર થનારા સુધારાને આધીન રહેશે. આ ચુકાદો 2024માં હાઈકોર્ટની સિંગલ જજ બેન્ચ દ્વારા કરવામાં આવ્યો છે. હુકમ સામે કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલી અપીલના સંદર્ભમાં આવ્યો છે. આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સની લાંબા સમયની ચાલતી માંગ હતી કે તેમના ન્યૂનતમ મજૂરી અનુસાર વેતન આપવામાં આવે, કારણ કે તેઓ રાજ્યના બાળકો, સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે આરોગ્ય, પોષણ અને શિક્ષણની મહત્ત્વની સેવાઓ પૂરી પાડે છે. સરકારે આ માંગનો વિરોધ કરતા દલીલ કરી હતી કે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ સ્વૈચ્છિક કાર્યરત કરે છે અને
પરંતુ હાઈકોર્ટ આ દલીલ નકારી કાઢી અને તેને ન્યૂનતમ મજૂરી હકદાર ગણાવ્યા હતા. અને ત્યારબાદ વાત કરીએ તો શું ચુકાદો મહત્વ છે? આર્થિક રાહત. આ નિર્ણયથી આંગણવાડી વર્કર્સનો પગાર 2.5 ગણો અને હેલ્પર્સનો પગાર લગભગ 4 ગણો વધશે, જે તેમની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કરશે. સામાજિક ન્યાય. આંગણવાડી બહેનો, જેમાંથી મોટાભાગની મહિલાઓ ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે, તેમને યોગ્ય વેતન દ્વારા સશક્તિકરણ મળશે અને કામની ગુણવત્તા. વધેલા પગારથી આંગણવાડી કેન્દ્રોની સેવાઓની ગુણવત્તામાં સુધારો થવાની અપેક્ષા છે, જે બાળકો અને મહિલાઓના આરોગ્ય અને પોષણ માટે ભલાઈદાયી છે. ત્યારબાદ સરકારની જવાબદારી. આ ચુકાદાએ સરકારને આંગણવાડી વર્કર્સની મહત્ત્વની ભૂમિકાને ઔપચારિક રીતે સ્વીકારવામાં અને તેમના માટે ન્યૂનતમ મજૂરીના ધોરણો લાગુ કરવા ફરજ પાડી છે. હવે જાણવું છે કે આંગણવાડી બહેનોની ભૂમિકા. ગુજરાતમાં આશરે 53,000 આંગણવાડી કેન્દ્રો દ્વારા 0 થી 6 વર્ષના બાળકો, સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓને પોષણ, આરોગ્ય અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સના આ સેવાની રીઢની હાડ ગણાય છે, પરંતુ ઓછા વેતનને કારણે તેમની આર્થિક સ્થિતિ નબળી રહેતી હતી. આ ચુકાદો આ મહિલાઓની લાંબા સમયની માંગને પૂર્ણ કરે છે, જે 2006થી ચાલી આવે છે. આ પહેલાં 2018માં સુપ્રીમ કોર્ટે પણ આંગણવાડી વર્કર્સને ન્યૂનતમ મજૂરીના હકદાર ગણાવ્યા હતા, પરંતુ ગુજરાત સરકારે આ હુકમનો અમલ કરવામાં વિલંબ કર્યો હતો. 2024માં હાઈકોર્ટની સિંગલ જજ બેન્ચે આંગણવાડી વર્કર્સને ન્યૂનતમ મજૂરી આપવાનો હુકમ કર્યો હતો, જેની સામે સરકારે અપીલ કરી હતી કે ડબલ જજ બેન્ચે આ અપીલ નકારીને સરકારને 6 મહિનામાં ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે.